સો થેન્ક યુ વેરી મચ. આજે આપણે જોવાના છીએ કે આપણે આપણી લાઈફમાં મોટા મોટા ફેરફારો કઈ રીતે કરી શકીએ, રાઈટ? સો લેટ્સ ક્વિકલી ડુ અ રીકેપ ઓફ ડે 1, ડે 2, ડે 3. સો ડે 1 માં આપણે જોયું લો ઓફ એટ્રેક્શન શું છે, મેનિફેસ્ટેશન શું છે, યુનિવર્સ કઈ રીતે કામ કરે છે, આપણે મેનિફેસ્ટેશનની 5 સ્ટેપ પ્રોસેસ જોઈ. ઓકે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે અબન્ડન્સ વિશે વાત કરી. વોટ ઇઝ અબન્ડન્સ? અબન્ડન્સ એટલે પુષ્કળ માત્રામાં. So there are two kinds of mindset. એક કહેવાય એને scarcity mindset અને બીજું કહેવાય એને abundance mindset. What is scarcity mindset? કે મારી પાસે ખૂટી જશે. તમારામાંથી ઘણા બધા લોકો રિલેટ કરી શકશે. ઘણી વખત આપણે કોઈને પૈસા દેવાના હોય, મેડને કે કોઈ બહાર વેજીટેબલ વેન્ડરને પૈસા દેવાના હોય તો આપણને એમ લાગે અરે વધારે લઈ લીધા, અથવા તો એવું લાગે ટેક્સ યાર ગવર્મેન્ટ કારણ વગરનો બહુ ટેક્સ લે છે, જીએસટી પે કરવો પડે છે. This is scarcity mindset. ઓકે, નો મેટર તમારે કેટલા પણ સ્પેન્ડ કરવાના આવે, ધ યુનિવર્સની એનર્જી એ રીતે કામ કરે છે કે તમારી પાસે બધી વસ્તુ પુષ્કળ માત્રામાં વધતી જ જશે. જો તમને એવું લાગે છે કે તમને ટેક્સ વધારે પે કરવામાં આવે છે, 30-35%, જીએસટી તમે 18% પે કરો છો, સો ઇમેજિન તમે તમારો ટર્નઓવર વધશો, ભલે તમે ટેક્સ વધારે પે કરશો પણ તમારી ઇન્કમ તો એટ ધ એન્ડ ઓફ ધ ડે વધવાની જ છે. Okay, so don't create that scarcity mindset. Please understand it, right? Have an abundance mindset. Okay, so please moving forward, જ્યારે પણ તમારે કોઈ પણ જગ્યાએ કોઈ વસ્તુ પે કરવાની હોય, કારણ કે મની જે છે ને, પૈસા જે છે ને, એની એનર્જી સૌથી વધારે કામ કરે જ્યારે ફ્લો કરે. ઓકે, સો મેક શ્યોર કે જ્યારે તમે કોઈ નાના મોટા વ્યક્તિને કોઈ પણ વસ્તુ આપતા હો, પૈસા આપતા હો, તો અંદર છે ને કિચકિચાટ નહીં રાખવાની. અથવા તો એવું નહીં સમજવાનું કે ભાઈ મારી પાસે આ પૈસા ખૂટી જશે, અરે આ ગવર્મેન્ટ તો પૈસા દબાવી દે. આઈ એમ નોટ સેઇંગ કે ટેક્સ સેવિંગ નહીં કરો, ટેક્સ સેવિંગ કરો, મેક્સિમમ બચાવો, બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે જ્યારે તમે પૈસા દો છો, ઓલવેઝ હેવ અબન્ડન્સ માઇન્ડસેટ કે યસ, યુનિવર્સ મને વધારે પૈસા આપવાનું કહે છે, એનો મતલબ યુનિવર્સ ગીવ અને ટેક ની ઉપર કામ કરે છે. મોર આઈ વિલ ગીવ, મોર આઈ વિલ રિસીવ. ઓકે, સો એ આ તો આપણો ડે 1. ડે 2 ની અંદર આપણે જોયું સવારના વહેલા ઉઠીને આપણે કેવું પાવરફુલ મોર્નિંગ રૂટીનથી આપણા દિવસની શરૂઆત કરી શકીએ, જે આપણે વાત કરી G7ની ઉપર, રાઈટ? ગ્રેટિટ્યુડ, સાયલેન્સ, એફર્મેશન્સ, વિઝ્યુલાઇઝેશન, એક્સરસાઇઝ, રીડિંગ, સ્ક્રાઇબિંગ. ઓકે, ડે 3 માં આપણે જોયું કે કઈ રીતે તમે તમારા નકારાત્મક લાગણી અને નકારાત્મક વિચારોની ઉપર કામ કરી શકો છો. ઓકે, અને આપણે 3 પાવરફુલ ટેકનિક પણ જોઈ. એની પહેલા આપણે એ પણ જોયું કે ઘણી વખત આપણે વસ્તુ અને બીજા લોકોને ફિક્સ કરીએ છીએ, પણ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, આપણે ગુસ્સો કરીએ છીએ અથવા તો નકારાત્મક વિચાર આવે છે અથવા નકારાત્મક લાગણીઓ આવે છે, એનું કારણ છે કે આપણી એ એક આદત બની ગઈ છે. ઓકે, બીકોઝ 90% થી વધારે આપણે જે પણ કરીએ છીએ આપણી આદત છે, અને આપણે 3 પાવરફુલ ટેકનિક છે. ઓકે, સો આ આપણે કર્યું ડે 1, ડે 2 અને ડે 3 માં. હવે આજે આપણે વાત કરવાના છીએ તમે તમારી લાઈફમાં મોટા મોટા ફેરફારો કઈ રીતે કરી શકો. ઓકે, સો આજનું સેશન થોડું લાંબુ છે. ઓકે, સો જે પ્રમાણે કાલે વાત કરી હતી, ટિલ 6:30 વી વિલ ટ્રાય ટુ કમ્પ્લીટ ધી કોર ટોપિક. આપણો જે કોર ટોપિક ચેન્જ મેનેજમેન્ટનો છે એના પર આપણે વાત કરશું. તમને અગરબત્તીને જે છે બધું એક્સપેરિમેન્ટ બધું કરશું, ડેમો કરશું. બાય ધ વે ધેટ્સ અ વેરી પાવરફુલ એક્ટિવિટી. અને એના પછી ઓબ્વિયસલી વી વિલ ટોક અબાઉટ કે તમે તમારી આ જર્નીને 5 દિવસ પછી કઈ રીતે કન્ટિન્યુ કરી શકો, રાઈટ? સો ધોઝ હુ આર ઇન્ટરેસ્ટેડ, પ્લીઝ સ્ટે બેક અને ગો થ્રુ ધી એન્ટાયર ધ પ્રોસેસ એન્ડ એવરીથિંગ, કઈ કઈ વસ્તુ મેં શેર કરી છે અને તમે કઈ રીતે મારી સાથે લોંગ ટર્મ એસોસિએટ કરી શકો છો. ઓકે, સો લેટ્સ બિગિન વિથ ટુડેઝ ડેટ. લેટ મી આસ્ક ધ ફર્સ્ટ ક્વેશ્ચન. સૌથી પહેલું, તમારામાંથી કેટલા લોકોને લાગે છે બદલાવ એ આપણી લાઈફનો બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે? બદલાવ ખૂબ જ જરૂરી છે, ચેન્જ ખૂબ જ જરૂરી છે. ટાઈપ ઇન ધ ચેટ બોક્સ ઓર યુ કેન સે યસ આઈ એગ્રી. ઓકે, આપણી પાસે ઘણા બધા એક્ઝામ્પલ છે જે લોકો ટાઈમ સાથે, સમય સાથે બદલી ના શક્યા, અને આજે બિઝનેસની વાત કરીએ તો લોકો માર્કેટમાં નથી. લેટ મી ગિવ એન એક્ઝામ્પલ ઓફ નોકિયા. તમને ખ્યાલ છે નોકિયાનો 3315? તમારામાંથી ઘણા બધા લોકો યુઝ પણ કર્યો હશે નોકિયાનો 3315. અને નોકિયા એટલું બધું કોન્ફિડન્ટ હતું કે જ્યારે એની પાસે એન્ડ્રોઈડની ઓફર આવી ને, ત્યારે એને એન્ડ્રોઈડની ઓફર સ્વીકારી.
જો એને સ્વીકારી લીધી હોત, ઓકે, તો જે ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ હોત ને તો એ નોકિયાને મળી ચૂક્યો હતો. પણ કારણ કે નોકિયા એના ટાઈમ સાથે ચેન્જ ના થઈ, એટલા માટે જે એકદમ પોપ્યુલર કંપની હતી એની જગ્યાએ સેમસંગ ને બીજા બધા પ્લેયરો ઓવરટેક કરવાનું ચાલુ કરી દીધું. ઓકે, કોડાક. મને હજી યાદ છે, હું જયારે નાનો હતો અને મારું સ્કૂલિંગ ઇનિશિયલી સ્કૂલિંગ ને ચાઇલ્ડહુડ ભુજમાં હતું, તમે કોડાકના દુકાનમાં જતા હતા અને રોલ, આપણે એને કહેતા હતા ગુજરાતીમાં રોલ ધોવડાવો, રાઈટ? અમુક તમારામાંથી અમુક લોકો રિલેટ કરી શકતા હશે. આજે એ બધી કંપનીઓ બંધ થઈ ગઈ છે. વાય? બીકોઝ સમય સાથે પોતાની જાતને ચેન્જ કરવું જરૂરી છે. ઓકે, અત્યારનો આટલા બધા લોકોને એક સાથે ઓનલાઈનમાં એડ્રેસ કરું છું. આજથી 2 વર્ષ 3 વર્ષ પહેલા હું ક્લાસરૂમ સેશન વધારે લેતો હતો, ઓફલાઈન વધારે લેતો હતો. નો ડાઉટ ઓફલાઈન ઓનલાઈન બંનેના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ છે, બટ મેં જોયું સમય સાથે મારા માટે બહુ ઈઝી છે ઘણા બધા લોકોને એક સાથે અલગ અલગ જગ્યાએથી લોકો જોડાય છે અને એ લોકોને હું એક સાથે લર્નિંગ આપી શકું છું, એ લોકોની વેલ્યુએશન કરી શકું છું. હવે હું રિજિડ મેન્ટાલિટી સાથે કામ કરું ના, હું ચેન્જ નહીં થાઉં, તો આઈ વિલ નોટ બી એબલ ટુ પ્રોગ્રેસ ઇન લાઈફ. સો પ્લીઝ રિમેમ્બર, સમય સાથે બદલાવ કરવો જરૂરી છે. અને આઈ નો સમટાઈમ ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ચેન્જ. ઓકે, અને એટલા માટે હું તમારી સાથે આજે 2 પાવરફુલ સ્ટોરી વિશે વાત કરવાનું છે. બહુ જ પાવરફુલ સ્ટોરી છે. તમારામાંથી ઘણા બધા લોકો જયારે નાના હશે ત્યારે પંચતંત્રની વાર્તાઓ વાંચતા હશે અને પંચતંત્રની વાર્તાઓમાંથી આપણે ઘણું બધું શીખતા હતા. ઓકે, સો સ્ટોરી ટેલિંગ જે છે ને, વાર્તા, એ તમારા સબકોન્શિયસ માઇન્ડ બહુ સારું પ્રોગ્રામ કરે છે. ઓકે, સો વી વિલ ટોક અબાઉટ ઇટ અને એમાંથી જોશું કે રિયલ લાઈફમાં આપણે આપણી લાઈફમાં કયા કયા લર્નિંગ કરી શકીએ. સો બિફોર આઈ મૂવ ટુ ધી ફર્સ્ટ સ્ટોરી, પહેલી સ્ટોરીની ઉપર વાત કરું એની પહેલા તમે ચેટમાં લખી શકો છો કે તમને શું લાગે છે તમારે તમારી લાઈફમાં કયા એવા બદલાવ કરવા જોઈએ જેની મદદથી તમે લાઈફમાં આગળ વધી શકો, અથવા તો એવી કઈ વસ્તુઓ છે, કયા રોડ બ્લોક્સ છે જે તમને આગળ જતા અટકાવે છે, જેના પર તમારે કામ કરવાનું છે. યુ કેન રાઇટ ઇન ધ ચેટ. ઓકે, સી ઇફ યુ કેન બી સ્પેસિફિક. ઓકે, જેટલું સ્પેસિફિક બની શકશો એટલું વધારે તમને ફાયદો થશે. ઓકે, સો નેચર ઇઝ ફાઇન, તમારો સ્વભાવ, પણ તમારા સ્વભાવમાં કઈ વસ્તુ? ઓકે, ટાઈમ મેનેજમેન્ટ, જલ્દી ઉઠવાનું, મતલબ હેબિટ થઈ, રાઈટ? એંગર છે, સો એંગર ઇઝ અ ઇમોશન. ચેન્જ માઇન્ડસેટ, લેઝીનેસ, બીજાનું થિંકિંગ, નો કોન્ફિડન્સ. સો વૈશાલી, પ્લીઝ ડુ નોટ યુઝ ધીસ વર્ડ, રાઈટ? હવે તમે એફર્મેશન વિશે જાણો છો. નેવર યુઝ નેગેટિવ વર્ડ્સ. આઈ એમ નોટ ફોલોઈંગ ધી રૂટીન ની, મારે રૂટીનની ઉપર કામ કરવાનું છે. ઓકે, 2 વસ્તુ અલગ છે. એક, હું ફોલો નથી કરતો એનો મતલબ હું મારી અંદર મિસ્ટેક કાઢું છું, પણ જ્યારે હું એમ રિયલાઇઝ કરું કે નહીં, મારે ચેન્જ કરવું જોઈએ, ઓકે, સો એ તમારું નેક્સ્ટ સ્ટેપ થયું કે યસ, તમે રિયલાઇઝ કર્યું કે ભાઈ મારે ચેન્જ થવાની જરૂર છે, મારો બદલાવ કરવાની જરૂર છે, રાઈટ? સો ઓલવેઝ યુઝ ધી પોઝિટિવ સેન્ટેન્સીસ. બટ યા, કરેક્ટ, તમે તમારું રૂટીન ચેન્જ કરવા માંગો છો. ઓકે, great. So let me give you the main pointers. આમ તો ઘણી બધી વસ્તુ હોઈ શકે, but these are some of the main pointers મેજોરિટી લોકોને આગળ જતા રોકે છે. ઓકે, અને તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો. આજનો ટાસ્ક જે છે હું તમને આમાંથી એની ઉપર જ આપવાનો છું. સો તમે રિલેટ કરી શકો છો અને તમે તમારી નોટમાં લખી શકો છો કે આમાંથી કઈ વસ્તુની ઉપર તમારે કામ કરવું છે. નંબર 1, લો એનર્જી, ઉર્જાનો અભાવ. ઓકે, સેકન્ડ, ઇમ્પેશન્સ, અધીરાઈ પણ, હમણાં હમણાં હમણાં, જલ્દી જલ્દી જલ્દી. થર્ડ, નેગેટિવ એટીટ્યુડ, નકારાત્મક વલણ. ઓકે, કોઈ પણ વસ્તુ કરીએ તો પેલા નેગેટિવ દેખાય અથવા તો એની નેગેટિવ સાઈડ દેખાય. ફોર્થ, લો સ્ટ્રેસ ટોલરન્સ, રાઈટ? ઓછી તણાવ સહનશીલતા. ઘણી વખત આપણને ઘણા લોકોનો પ્રોબ્લેમ હોય છે, બીકોઝ આજના ડેટમાં આપણને ખ્યાલ છે, ધારો કે એજ્યુકેશન છે, ઇરેસ્પેક્ટિવ તમે ટીચર છો, તમે સ્ટુડન્ટ છો, તમે ડોક્ટર છો, લોયર છો,
તમે બિઝનેસમેન છો, સેલરાઇટ છો, બધી જ જગ્યાએ, ઇવન હાઉસવાઇફ છો, બધી જ જગ્યાએ સ્ટ્રેસ લેવલ છે. અને ઘણી વખત કારણ કે આપણે આપણા સ્ટ્રેસ લેવલને સહન નથી કરી શકતા. દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ રીઝન. ફિફ્થ, ગેટ ઇરિટેટેડ ક્વિકલી. ઘણા ઝડપથી તમે ચીડાઈ જાઓ છો, ઇરિટેટ થઈ જાઓ છો. અનફોકસ્ડ. ઓકે, એક જ જગ્યાએ કોન્સન્ટ્રેટ કરીને ફોકસ નથી કરી શકતા. હાઈ એન્ઝાઇટી, આઈ થિંક ઘણા બધા લોકો લે. ઉચ્ચ ચિંતા. પુઅર ટાઈમ મેનેજમેન્ટ. કરવું ઘણા બધું વસ્તુ કરવા માંગો છો પણ ટાઈમને મેનેજ નથી કરી શકતા. ઇનડિસાઇસિવનેસ, અનિર્ણાયક. તમે નિર્ણય નથી લઈ શકતા જ્યારે નિર્ણય લેવાનો. લેક ઓફ પેશન, જુસ્સાનો અભાવ. લાઈફમાં પર્પસ નથી કે ભાઈ એવી કઈ વસ્તુ છે જે વસ્તુ મારા મગજમાં હોય રાતના શું એટલે મને એમ થાય ભાઈ કાલે ઉઠીને મારે આની તરફ આગળ વધવાનું છે, અથવા તો સવારના ઉઠીને મને એમ થાય કે યસ હું અહીંયા છું અને મારે આગળ વધવાનું છે. ઓકે, દેન નેગેટિવ થિંકિંગ, નકારાત્મક વિચારસરણી. નોટ એબલ ટુ ઇમ્પ્લિમેન્ટ લો ઓફ એટ્રેક્શન. ઘણા બધા લોકો આપણે જાણીએ છીએ લો ઓફ એટ્રેક્શન વિશે, મેનિફેસ્ટેશન વિશે, પણ ઘણી વખત ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા. લેક ઓફ સ્ટ્રક્ચર્ડ નોલેજ, અગેન વન ઓફ ધ મેજર રીઝન. ઓકે, સો એક વસ્તુ અહીંયાથી જોઈ, એક વસ્તુ અહીંયાથી જોઈ, એક વસ્તુ અહીંયાથી જોઈ, એક વસ્તુ અહીંયાથી. ઓકે, હાઉ મેની ઓફ યુ અગ્રી? અને આઈ વિલ કનેક્ટ ધ ડોટ્સ ટુમોરો. કાલે આપણે જ્યારે વાત કરશું 5 ડોટ્સને કનેક્ટ કરશું. હાઉ મેની ઓફ યુ અગ્રી કે આખું પ્રોગ્રામ જે ઇઝ વેલ સ્ટ્રક્ચર્ડ? મને ઘણા બધા લોકોએ ફીડબેક આપેલો છે કે સર તમારો 5 દિવસનો પ્રોગ્રામ અને બીજા જે પણ પ્રોગ્રામ તમે કરો છો, ઇટ્સ અ વેરી વેલ સ્ટ્રક્ચર્ડ પ્રોગ્રામ, રાઈટ? સો પહેલા સમજવું મેનિફેસ્ટેશન એટલે શું, પછી જોવાનું કે મેનિફેસ્ટેશન કરવા માટે તમે તમારા સબકોન્શિયસ માઇન્ડને કઈ રીતે કામ કરી શકો, પછી તમારા બ્લોક્સની ઉપર કઈ રીતે કામ કરી શકો, અને ફોર્થ હીલિંગની ઉપર કઈ રીતે કામ કરી શકો. એન્ડ ધીસ એન્ટાયર થિંગ ઇઝ કનેક્ટેડ. એને કહેવાય સ્ટ્રક્ચર્ડ પ્રોસેસ. ઓકે, સો દેટ ઇઝ ઓલ્સો અનધર રીઝન કે ઘણી વખત આપણે અટવાઈ જતા હોઈએ છીએ. હું એમ કહું કે તમારે કેક બનાવવાની છે, તમને ખાલી સામગ્રી આપી દઉં તો કેક બનશે? નો. વી નીડ અ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ. પહેલા શું કરવાનું, બીજું શું કરવાનું, ત્રીજું શું કરવાનું, ચોથું શું કરવાનું. સો that's very important. અને એટલા માટે no one to guide is also very important in life. 16, inconsistency, અનસંગતતા, ઓવરથિંકિંગ, વધારે પડતું વિચારવાનું. 18, એક્ઝિક્યુશન પ્રોબ્લેમ. ઓકે, પોઝિટિવ માઇન્ડસેટ છે, કરવા માંગો છો, થોડા ટાઈમ પણ છે, પણ એક્ઝિક્યુશનમાં તમે ક્યાંક પાછા ફરો છો, એને અમલમાં નથી લઈ આવી શકતા. ઓકે, મે બી વન ઓફ ધ રીઝન ઇઝ તમને રીઝન ખબર નથી વાય. ઘણી વખત છે ને આપણે મેથડની ઉપર ફોકસ કરીએ છીએ. યુ નો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ વાય, રીઝન, શું કામ કરવું છે. ઓકે, લેક ઓફ હેવિંગ અ ક્લિયર વિઝન ઓર ગોલ. યુ નો ધ્યેયનો અભાવ, સ્પષ્ટ દ્રષ્ટિ નથી કે મારે ફ્યુચરમાં શું કરવું છે, ભવિષ્યમાં શું કરવું છે. ફિલિંગ સ્ટક ઇન લાઈફ, જીવનમાં અટવાયેલા આપણે અનુભવીએ. ગેપ ઇન એક્શન એન્ડ થોટ્સ, જે કરવા માંગીએ છીએ અને જે વિચારસરણી છે બંનેમાં ગેપ છે. કન્ફ્યુઝન, કન્ફ્યુઝ છું, મૂંઝવણ આવ્યા કરે છે. lack of motivation, પ્રેરણાનો અભાવ. ઓકે, સો these are the 23. there could be multiple, કે ઘણી બધી હોઈ શકે, but these are some of the common thing. આના સિવાય પણ બીજા હોઈ શકે. ઓકે, how many of you agree કે આ ક્યાંક ને ક્યાંક આ બધી જ વસ્તુ આપણા 5 પિલર્સની ઉપર ઇમ્પેક્ટ કરે છે. હેલ્થની ઉપર, વેલ્થની ઉપર, કરિયરની ઉપર, રિલેશનશિપની ઉપર અને સ્પિરિચ્યુઆલિટીની ઉપર. ઓકે, સો આજનો ટાસ્ક જે છે હું તમને અત્યારથી જ દઈ દઉં છું. આજનો ટાસ્ક તમારે પોતે કરવાનો છે. We will not give you anything. What you need to do, step number 1, તમારે નોટમાં લખવાનું છે, લખી નાખજો. સ્ટેપ નંબર 1, હું આ 5 દિવસ પછી મારી જર્નીને કઈ રીતે સ્ટાર્ટ કરીશ. વોટ ઇઝ માય નેક્સ્ટ સ્ટેપ. ઓકે, સેકન્ડ થિંગ, મારા જે પણ ગોલ છે, એટલે ધારો કે 5 દિવસ પછી મેં નક્કી કર્યું કે હું મારી હેલ્થની ઉપર કામ કરીશ, અથવા મારી વેલ્થની ઉપર કામ કરીશ, અથવા કરિયરની ઉપર કામ કરીશ, અથવા રિલેશનશિપ, જેના પર પણ કામ કરવા માંગુ છું. એના માટે મારે 1, 2, 3, 4, 5, 6, 7, 8 કઈ વસ્તુ કરવી પડશે. તો દેટ સ્ટેપ નંબર 2. ગોલ સેટ કરવાનો, સ્ટેપ્સ લખવાના. થર્ડ, આમાંથી જ્યારે પણ આ બધી વસ્તુ કરીશ ત્યારે મને ક્યાંક ને ક્યાંક રોડ બ્લોક્સ આવશે, મને મૂંઝવણ આવવાની છે, મને અડચણો આવવાની છે, મને રેઝિસ્ટન્સ આવવાની છે. સો એ કયા કયા આવી શકે. અને ફોર્થ,
તમે એનામાંથી બહાર કઈ રીતે નીકળશો. ઓકે, સો ધીઝ આર ધી 4 step process. પ્લીઝ ફોલો 1, 2, 3 and 4. ઇટ્સ અ હાઈ એનર્જી એક્ટિવિટી, હું તમને પહેલેથી જ કહી દઉં. પ્લીઝ ડુ ઇટ. ઓકે, ઇટ્સ યોર બેનિફિટ, ઇટ્સ ફોર યોર બેનિફિટ. બીકોઝ અધરવાઇઝ થશે શું ખબર છે, ઇટ્સ લાઈક અનધર પ્રોગ્રામ. બહુ મજા આવી, બહુ મજા આવી સર, તમારી સાથે આ છે તે છે, અને 2-3 દિવસ વધારે જશે ને એટલે બધું જેવું હતું ફૂલ સર્કલ. કરું છું સાહેબનો પ્રોગ્રામ બહુ સારો, પણ ઇમ્પ્લિમેન્ટ નથી થતું. ઓકે, સો ધેટ્સ વાય ડુ ઇટ. તમે લોકોએ હિન્દીમાં કહેવત સાંભળી હશે, લોહા જબ ગરમ હોતા હે તબ હથોડા ઠોકના. એ આપણા માટે પણ એપ્લિકેબલ છે. અત્યારના તમારા બધાનું લોહી ગરમ છે, બીકોઝ યુ ફીલ ઇન્સ્પાયર્ડ, યુ ફીલ મોટિવેટેડ. 4 દિવસમાં ટાઈમ ટુ હેમર, રાઈટ? હેમર, હથોડી લ્યો અને એના પર ઠોકો. Okay, so this is a simple activity which you need to do. Okay, so how many of you promise me, type P for promise, કે તમે આ એક્ટિવિટી કરશો આજે? અરે કોઈ પોસ્ટ કાંઈ નથી કરવાનું, ઇટ્સ જસ્ટ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ. કેમ? એન્ડ વિલ ટોક અબાઉટ ઇટ. જ્યારે આપણે કાલનું સેશન પૂરું થશે એના પછી તમારો કોઈ પ્રશ્ન હશે તો આઈ વુડ બી મોર ધેન હેપી, ઓકે, ટુ આન્સર યોર ક્વેરીઝ. ગ્રેટ. સો આ બધા આપણે બ્લોક્સ તો આઈડેન્ટિફાઈ કર્યા. હવે સ્ટાર્ટ કરીએ એની ઉપર કઈ રીતે કામ કરી શકીએ એના પર. સો લેટ મી ગીવ યુ માય ફર્સ્ટ સ્ટોરી, એન્ડ both the stories are very very important. Okay, અને okay, so Jay, the first step is step number 1, identify the blocks. Sorry, the first step is તમારો ગોલ સેટ કરો કે 5 દિવસ પછી તમે શું કરવા માંગો છો. ઓકે, સેકન્ડ સ્ટેપ, એ ગોલ સેટ કરશો તો તમારે એક્શન સ્ટેપ કયા કયા લેવા પડશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, જે પણ તમને લાગે. થર્ડ, એ કરો છો ત્યારે કઈ કઈ તમને અડચણો આવશે, કયા કયા રેઝિસ્ટન્સ આવશે, કયા કયા તમને મુશ્કેલીઓ આવશે, અને ફોર્થ, એ મુશ્કેલીઓનો તમે કઈ રીતે સામનો કરશો. રાઈટ, ઇટ્સ લાઈક અ બ્લુપ્રિન્ટ. તમે બ્લુપ્રિન્ટ તૈયાર કરી રહ્યા છો તમારી ફ્યુચર, એન્ડ પ્લીઝ રાઇટ ઇટ ડાઉન. ટેક અ પેન એન્ડ પેપર એન્ડ પ્લીઝ રાઇટ ઇટ ડાઉન. લખો. ઓકે, સો લેટ મી સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ સ્ટોરી. અને એ સ્ટોરી છે લોબસ્ટરની ઉપર. ઓકે, સો લેટ મી આસ્ક ધીસ, તમારામાંથી કેટલા લોકોને ખ્યાલ છે કે લોબસ્ટર એટલે શું? જેને ખ્યાલ હોય મી લખી શકે, જેને ખ્યાલ નથી લોકો નો લખી શકે. ઓકે, નો વરીઝ. સો કરેક્ટ, એબ્સોલ્યુટલી કરેક્ટ. હું હમણાં એ જ શબ્દ યુઝ કરવાનો હતો જલ્પાબેન, કે દરિયાઈ જીવ છે. ઓકે, દરિયામાં રહેતું એક જીવ છે અને લોબસ્ટર એને કહેવામાં આવે છે. અને એ દરિયાઈ જીવ શું છે, ઓકે, આપણે એના વિશે એનાલિસિસ નથી કરવાના, પણ અત્યારના ખાલી યાદ રાખો કે એક દરિયાઈ જીવ છે અને એને લોબસ્ટર કહેવામાં આવે છે, દરિયાની અંદર રહે છે. ઓકે, નાઉ કુદરતે દરેક જીવને કંઈક ને કંઈક શક્તિઓ આપેલી છે, એને એનું રક્ષણ કરવા માટે કંઈક ને કંઈક વસ્તુ આપેલી છે. એવી જ રીતે આ લોબસ્ટરને પણ એનું રક્ષણ કરવા માટે એની આજુબાજુ એક આવરણ આપેલું છે, જે એને એનું રક્ષણ કરે છે. કોઈ પણ માછલીની જે છે એના પર સીધો પ્રહાર ન કરે એટલા માટે એની આજુબાજુ એક આવરણ છે જે એને એનું રક્ષણ કરે છે. હવે શું થાય છે કે લોબસ્ટર જેમ જેમ મોટો થાય છે, તમને ખ્યાલ છે દરેક જીવ નાનો હોય એનાથી મોટો થાય. હવે લોબસ્ટર જ્યારે નાનું હોય છે ને ત્યારથી જ એને આજુબાજુ એ શેલ જે છે, પડ જે છે એની પાસે હોય છે, અને શેલ એકદમ રિજિડ હોય છે. હવે લોબસ્ટરનું શરીર ધીમે ધીમે ગ્રો થાય છે, પણ અનફોર્ચ્યુનેટલી એનું જે શેલ જે છે ને આજુબાજુનું આવરણ એ ગ્રો નથી થઈ શકતું. ઓકે, એટલે લોબસ્ટરને છે ને પીડા એમ ફીલ થાય છે, કે એકદમ એને પીડા લાગે છે, દર્દ મહેસૂસ થાય છે. ઓકે, કેવું લાગે આપણે જ્યારે નાના હતા અને આપણે બૂટ પહેરતા અને આપણું પગ બૂટમાં હોય અને આ પગ મોટો થઈ ગયો છે કે પણ બૂટ હજી નાનું જ છે, જૂનું જ છે, તો કેવી આપણને આમ આંગળીઓની દુખે, તો એવી રીતે લોબસ્ટર ફીલ કરવાનું ચાલુ કરે છે. થોડા ટાઈમ પછી લોબસ્ટરને લાગે છે નાઉ ઇટ્સ ડન, હવે મારું આ પડ કાઢવું પડશે
કારણ કે મને બહુ જ દર્દ થાય છે. તો એ શું કરે છે, એ દરિયાની અંદર એક જગ્યા ગોતે છે અને દરિયાની અંદર એ જગ્યા ગોતી અને પોતાનું પડ ધીમે 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 કાઢે છે. ઇટ્સ અ વેરી પેઇનફુલ પ્રોસેસ. એ શું કામ પથ્થરની એક પથ્થર ગોતે છે અને પથ્થરની અંદર છુપાઈ જાય છે. વાય? કારણ કે કોઈ એના પર પ્રહાર ન કરી શકે. પથ્થર નીચે છુપાય છે, એનું પડ કાઢે છે, થોડો ટાઈમ થાય છે, ફરી વખત એ લોબસ્ટરની ઉપર નવું પડ આવે છે, ફરી વખત એ આરામથી ફરે છે, ફરી વખત એને પીડા થાય છે, કારણ કે પાછું ગ્રો થાય છે, પાછું મોટું થાય છે, પાછું એ દરિયાની અંદર છુપાઈ, પથ્થરની અંદર છુપાઈ પોતાનું પડ કાઢે છે. સો લોબસ્ટરની લાઈફમાં આખી પ્રોસેસ કન્ટિન્યુઅસ ચાલ્યા કરે છે. સો લોબસ્ટર માટે આ જે પેઇન થવું જે છે ને, ઇટ્સ અ સિગ્નલ ફોર ગ્રોથ. એના માટે એ સમજી જાય છે અમુક ટાઈમ પછી કે મને જે દર્દ થાય છે ને, મને ખાલી એનું દર્દ દેખાય છે, પણ હું ભૂલી જાઉં છું કે આ દર્દનો મતલબ થાય છે કે પોતે ગ્રો થઈ રહ્યું છે. સો માય ડિયર ફ્રેન્ડ, મેં તમને પહેલા જ કીધું હતું ડે 1 કે ક્યારે પણ તમારે તમારી લાઈફમાં વસ્તુનું સોલ્યુશન જોતું હોય, તમારે તમારા નેચરને, કુદરતને ઓબ્ઝર્વ કરવી પડે. સો ધ ફર્સ્ટ લર્નિંગ and the learning is તમારે તમારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવું પડે. You need to move out of your comfort zone. I'm sure તમારામાંથી અમુક લોકોએ આ શબ્દ સાંભળ્યો હશે. What's comfort zone? કમ્ફર્ટ ઝોન એટલે આપણી આદતો, આપણા વિચારો. ઓકે, હું તો આવું ચલાવી જ ન લઉં, હું તો આમ કહી દઉં, ફાઇનલ ડિસિઝન મારું જોઈએ. તમારો ઈગો. આપણા બધા લોકોએ આપણી આજુબાજુ એક બાઉન્ડ્રી બનાવેલી છે, આમ ફેન્સિંગ કરેલું છે. જેમ ઘરની આજુબાજુ આપણે આમ લગાવીને આમ બાઉન્ડ્રી, કોઈ ઘરમાં આવી ન જાય, એવી રીતે આપણે આપણી આજુબાજુ એક ફેન્સિંગ કરેલું છે. તમારે એ ફેન્સિંગને તોડીને બહાર નીકળવું છે. ઓકે, કારણ કે ગ્રોથ એ ફેન્સની બહાર છે. ડઝન્ટ મેટર તમારે હેલ્થની ઉપર કામ કરવું છે, કરિયર, રિલેશનશિપ, જેની પર કામ કરવું છે. સે સપોઝ તમારે હેલ્થની ઉપર કામ કરવું છે. જો તમારે તમારા વજનની ઉપર કામ કરવું છે, તો તમારે તમારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવું પડશે. તમારા વહેલા ઉઠીને એક્સરસાઇઝ કરવી પડશે. તમને જે મનગમતું ખોરાક છે એને ચેન્જ કરવો પડશે, કારણ કે કરશો તો તમારું વજન ઉતરશે. And I know it's not easy. તમારે તમારા કરિયરમાં, જોબમાં ચેન્જ લાવવો છે, તો તમારે રોજ થોડો ટાઈમ કાઢવો પડશે. નોકરીમાં, લિંક્ડઇનમાં, મોન્સ્ટરમાં જોબ સર્ચ કરવી પડશે. તમારે તમારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવું પડશે. સો આઈડેન્ટિફાય વોટ ઇઝ યોર કમ્ફર્ટ ઝોન. પહેલા એટલા માટે તમને આજે એક્સરસાઇઝ આપેલી છે. ફર્સ્ટ, આઈડેન્ટિફાય ધ ગોલ. નાઉ આઈ એમ ગિવિંગ યુ ધી રિલેશન. Find out what is your comfort zone. Okay, you need to move out of that comfort zone જો તમારી લાઈફમાં ગ્રો કરવું. ઓકે, મેં અને ફોરમે જ્યારે અમે લોકો અમદાવાદમાં હતા, અને મને ખ્યાલ છે જ્યારે મને બોમ્બેની ઓપોર્ચ્યુનિટી મળીને, તક મળીને, ત્યારે અમારું ઓલરેડી ઘર હતું શેલામાં, રાઈટ? સેટેલાઇટ શેલા, જે લોકો અમદાવાદ રહે છે એ લોકોને ખ્યાલ હશે. અને ઓબ્વિયસલી અમારું ઘર હતું અને અમે લોકો નક્કી કર્યું હતું કે એની અંદર બહુ સરસ મજાનું ઇન્ટેરિયર ડિઝાઇનિંગ ને બધું કરશું. બટ એ જ ટાઈમે મારા અને ફોરમની લાઈફમાં એક તક આવી જ્યાં મને પોસ્ટિંગ મળતું હતું બોમ્બેમાં, અને બોમ્બેમાં મને હેડ ટ્રેનિંગની પોઝિશન મળતી. ઓકે, સો મેં અને ફોરમે નક્કી કર્યું કે ભાઈ અમે અમારી લાઈફમાં કંઈ બીજું કરવા માંગીએ છીએ. અમે લોકો મૂવ થયા. હવે જે લોકો બોમ્બે રહે છે એ લોકોને ખ્યાલ છે બોમ્બેની લાઈફ ઇઝી નથી. ઇટ્સ ડેમ ડિફિકલ્ટ. ઇટ્સ નોટ ઇઝી. ઓકે, શરૂઆતમાં તો ઓફિસ ક્યાં હતી, ઘર ક્યાંય છે, કારણ કે જ્યાં ઓફિસ છે ત્યાં બહુ જ કોસ્ટલી છે, એ જગ્યાએ તમે રહી ના શકો. અને પછી ખ્યાલ આવ્યો કે ભાઈ લોકો ટાઈમ બચાવવા માટે તો લોકલ ટ્રેન યુઝ કરે છે. અને જે લોકોએ લોકલ ટ્રેનનો એક્સપિરિયન્સ કર્યો હશે એ લોકોને ખ્યાલ હશે કે ફર્સ્ટ ક્લાસમાં પણ ઘણી વખત તમારે ઉભા ઉભા જવું પડે. પણ આ મારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવાના નિર્ણયને કારણે
એ જે 2-3 વર્ષ મેં જે સ્ટ્રગલ કરી એના કારણે મને મારી અંદર એક આત્મવિશ્વાસ આવ્યો કે હું લાઈફમાં ચેન્જને એડપ્ટ કરી શકું છું. અને આજથી એક્ઝેક્ટ 2-2.5 વર્ષ પહેલા મેં અને ફોરમે નક્કી કર્યું કે ભાઈ અમે જોબ ક્વિટ કરશું અને વી વિલ બીકમ અ લાઈફ કોચ. તો એ ડિસિઝન કરેજ ક્યાંથી આવી? જ્યારે મેં નક્કી કર્યું કે મારે મારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવાનું છે. ઓકે, સો આઈડેન્ટિફાય કે નેક્સ્ટ લેવલમાં જવા માટે તમારું કમ્ફર્ટ ઝોન કયું છે. બ્રેક ધેટ કમ્ફર્ટ ઝોન. ઓકે, અને આઈ નો ઇટ્સ નોટ ઇઝી. તમારામાંથી કેટલા લોકો પહેલી વાર આવી રીતના સવારના વહેલા ઉઠ્યા છે ને આવી રીતના સેશન એટેન્ડ કરે છે? ટાઈપ મી ઇન ધ ચેટ બોક્સ. વોઝ ઇટ ઇઝી? ઇટ્સ નોટ ઇઝી. તમે જુઓ પહેલા દિવસે કેટલા નંબર હતા, અત્યારના કેટલા નંબર છે. હાલાકી આ વખતે બહુ જ ઓછા ડ્રોપ કહેવાય, નહીં તો 40-50 તો અમે ગણી જ લઈએ છીએ કે ડ્રોપ થાય જ. ઇઝ ઇટ ઇઝી? ઇટ્સ નોટ ઇઝી. પણ તમારામાંથી કેટલા લોકો અગ્રી કરે છે કે યસ આ કર્યું એટલે ક્યાંક ને ક્યાંક હવે એમ દેખાય છે કે યસ લાઈફમાં કોઈ દિશા છે. હું અટવાયેલો હતો અથવા અટવાયેલી હતી તો એમ લાગે છે ભાઈ આઈ એમ સ્ટીલ અલાઇવ છે. ભાઈ ઘણા રસ્તાઓ છે. ક્યાંથી આવ્યું? જ્યારે તમે તમારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળ્યા. કદાચ દિવસ ભાગમાં નીંદર પણ આવતી હશે, તમે સૂઈ પણ જતા હશો, but that's a signal of growth. Okay, so that leads to my second powerful story, and this is my favorite story. Okay, અને આમાં તમારે મને લર્નિંગ કહેવાનું છે, હું તમને લર્નિંગ નહીં કહું. બહુ ધ્યાનથી સમજજો અને સાંભળજો. સો આ સ્ટોરી છે, વાર્તા છે કરાટેની. એક નાનકડો છોકરો હોય છે અને એ નાનકડો છોકરો જે છે એ મેન્ટોર, ગુરુ, કોચ ફાઇન્ડ કરતો હોય છે કે જેને કરાટે શીખવામાં અને કરાટેમાં નંબર 1 બનવામાં મદદ કરી શકે. કારણ કે છોકરાનું સપનું હતું કે ભાઈ હું કરાટેમાં નંબર 1 બનીશ. ઓકે, ઘણા બધા લોકોને ગોતે છે, ઘણા બધા લોકો પાસે જાય છે, ફાઇનલી નક્કી કરે છે કે આ ગુરુ જે છે મને કરાટે શીખવશે. કોચ પાસે જાય છે. ઓકે, બંનેની કરાટેની જર્ની સ્ટાર્ટ થાય છે. નાઉ અનફોર્ચ્યુનેટલી આ છોકરાનો મહિનામાં એક ભયંકર અકસ્માત થાય છે, એક્સિડન્ટ થાય છે અને હોસ્પિટલમાં ભરતી થઈ જાય છે. ઓકે, હવે એટલો બધો ભયંકર અકસ્માત હોય છે કે એનો એક હાથ કપાઈ જાય છે, એનો જમણો હાથ જે છે એ કપાઈ જાય છે. હવે આ જે ગુરુ જે છે ને, જે કરાટે શીખવતા હોય છે, એને ખ્યાલ નથી હોતો. એને એમ થાય છે કે ભાઈ મારો શિષ્ય આવ્યો કેમ નહીં. તપાસ કરે છે અને ખ્યાલ આવે છે કે ભાઈ શિષ્ય જે છે એ હોસ્પિટલમાં ભરતી થઈ ગયો છે અને એને તો આ રીતે એક્સિડન્ટ થયેલો છે, અકસ્માત થયેલો છે. હવે જઈ ને હોસ્પિટલમાં એ શિષ્યને મળવા જાય છે. ઓકે, અને મળવા જઈને એના મોઢામાંથી નીકળી જાય છે કે મને લાગ્યું કે મારો શિષ્ય જે છે કોઈક મુશ્કેલીમાં છે, કારણ કે એવું બને નહીં કે મારો શિષ્ય જે છે એ કરાટે શીખવા ના આવે. હવે આવું સાંભળીને જે શિષ્ય હતો ને એને બહુ આઘાત લાગે છે. એને એમ થાય છે કે આ કરાટે કરે છે પણ એને દુનિયાદારીની કોઈ ભાન જ નથી. એને એટલી પણ ખ્યાલ નથી કે એક વ્યક્તિનો જ્યારે અકસ્માત થયેલો છે તો પેલા એની તબિયત પૂછવી જોઈએ. એને બહુ આઘાત લાગે છે શિષ્યને. તો એ ગુરુને કહે છે, ગુરુ તમને દેખાતું નથી મારી હાલત શું છે? હું આજ પછી કરાટેનો ક પણ નહીં બોલી શકું. ઓકે, ગુરુ જે છે એને 2 મિનિટ સાંભળે છે અને સાંભળીને પછી મૌન લઈને એને જવાબ આપે છે કે મને ખ્યાલ છે તારી સાથે એક ખરાબ ઘટના બની છે, પણ જ્યારે તું મારી પાસે આવ્યો હતો ને ત્યારે તે મારી પાસે કમિટમેન્ટ માંગ્યો હતો કે શું હું તને કરાટેમાં નંબર 1 બનવામાં મદદ કરીશ. હું હજી પણ મારા કમિટમેન્ટ પર ફર્મ છું. હજી પણ મારા કમિટમેન્ટ પર ફર્મ છું. હવે તારી પાસે 2 વિકલ્પ છે. એક, ભાઈ ભૂલી જા કે હું અને તું ક્યારે મળ્યા, કરાટે તું ભૂલી જા. બીજો વિકલ્પ, તું નક્કી કર
સાજો થા, મારી પાસે આવ અને આપણે ફરી વખત કરાટેની જર્ની સ્ટાર્ટ કરીએ. પણ જો તું મારી પાસે આવીશ તો મારી બે શરતો છે. શરત નંબર 1, હું જે કહું એ પ્રમાણે તારે બધી વસ્તુ ફોલો કરવી પડશે. યુ નીડ ટુ ટ્રસ્ટ યોર મેન્ટોર. અને બીજું, હું તને એક ટેકનિક શીખવાડીશ. એ તકનીક તારે જી જાન લગાવી દેવાની ને એને માસ્ટર કરવાની છે. જો આ બે શરતો મંજૂર હોય, નક્કી કરીને મારી પાસે આવ, અધરવાઇઝ ભૂલી જા. આવું કહીને ગુરુ ચાલ્યા જાય છે. શિષ્ય બિચારો બહુ જ મૂંઝવણમાં હોય છે અને બહુ જ આખી રાત નીંદર નથી આવતી. વિચારે છે કે શું કરવું. બહુ વિચારણા કર્યા પછી એને એમ થાય છે, ભાઈ મને તો મારા પર આશા નથી, પણ આ ખબર નહીં ગુરુને મારા પર આશા છે. સો લેટ મી ગીવ ઇટ અ ટ્રાય. નક્કી કરે છે કે હું ગુરુને મળવા જઈશ. એ છોકરો ફરી વખત એની કરાટેની જર્ની સ્ટાર્ટ કરે છે, એક હાથ ન હોવા છતાં. અને છોકરો ખરેખર ખૂબ જ મહેનતુ હોય છે. 1 વર્ષ કરાટે શીખી અને પછી એને ગુરુને લાગે છે કે હવે મારો શિષ્ય તૈયાર છે. તો એક હરીફાઈ આવતી હોય છે. એ હરીફાઈમાં એ શિષ્યનું નામ નોંધાવે છે. રાઈટ, કે ભાઈ તું હવે આ કોમ્પિટિશનમાં હરીફાઈમાં ભાગ લે, કારણ કે તું તૈયાર છે. શિષ્ય હજી પણ થોડો એના મગજમાં ચાલતું હોય છે, મારો એક હાથ નથી, how will I manage? સો એ પહેલી મેચ રમે છે. પહેલી મેચ જીતી જાય છે. બીજી મેચ રમે છે, જીતી જાય છે. ત્રીજી મેચ રમે છે, જીતી જાય છે. ધીમે ધીમે એનો આત્મવિશ્વાસ વધતો જાય છે. અને એમ કરતા 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 છોકરો ફાઇનલ સુધી પહોંચી જાય છે. ઓકે, હવે જ્યારે ફાઇનલ રમવાની હોય છે ને, એના એક્ઝેક્ટલી 2 દિવસ પહેલા એનો હરીફ એને મળવા જાય છે. વિચ મીન્સ, ધારો કે ફાઇનલ પરમ દિવસે રમાવાની છે, તો જેની સામે રમવાની છે ને એ વ્યક્તિને મળવા આવે છે. ઓકે, એને વ્યક્તિ એને મળવા આવે છે અને મળવા આવીને એને સૌથી પહેલા તો અભિનંદન દે છે કે ભાઈ તારો એક હાથ નથી છતાં પણ તું અહીંયા સુધી પહોંચ્યો, કોંગ્રેચ્યુલેશન, અભિનંદન, બહુ મોટું કામ કહેવાય, બધાનું કામ નથી. પછી કે છે, સી મને માનવતાની દ્રષ્ટિએ એક વિચાર આવે, હું તને એક સલાહ દેવા માંગુ છું. અને મારી સલાહ એ છે કે તું ક્વિટ કરી દે, તું છોડી દે. કારણ કે જો તું છોડી દઈશ તો પહેલું તું હજી સુધી એક પણ મેચ હાર્યો નથી. આખી જિંદગી લોકો તને યાદ રાખશે કે ભાઈ આ જે શિષ્ય, આ જે વ્યક્તિ જે છે એનો એક હાથ નથી છતાં પણ એ ફાઇનલ સુધી પહોંચી ગયો અને ફાઇનલ સુધી એક પણ મેચ હાર્યો નથી. કારણ કે જો તું ફાઇનલ રમવા આવીશ, અને મારી પાસે તો 2 હાથ છે, હું તને ગેરંટી આપું છું, હું તને કચડી નાખીશ. હું 4 વખત જીતી ગયો છું, હું 5મી વખત જીતીશ. આવું કઈ ને આ છોકરો ચાલ્યો જાય છે, એનો હરીફ ચાલ્યો જાય છે. આ છોકરો બહુ જ મૂંઝાઈ જાય છે. છોકરો બહુ જ એને બહુ ચિંતા થવા માંડે છે કે વાત તો સાચી છે, મારો એક હાથ નથી, એના 2 હાથ છે, હું એને કઈ રીતે કોમ્પીટ કરી શકીશ. સો એ ગુરુ પાસે જાય છે અને ગુરુને કહે છે, ગુરુ હું એક સમસ્યામાં છું, મને આનું નિવારણ આપો. એટલે ગુરુ સાંભળે છે અને ગુરુ તો ગુરુ છે, કોચ છે, તરત તપી જાય છે કે મેં તને હોસ્પિટલમાં 2 વસ્તુ કરવાની કીધી હતી. એક, તારે તારા મેન્ટરને બ્લાઇન્ડલી ટ્રસ્ટ કરવાનો છે, સરેન્ડર. અને બીજું, મેં તને ટેકનિક માસ્ટર કરવાનું કીધું છે. ઓકે, છોકરો તૈયાર થાય છે અને છોકરો ફાઇનલ રમે છે. નાઉ લેટ મી આસ્ક ધીસ ક્વેશ્ચન. તમને શું લાગે છે, છોકરો ફાઇનલ જીતી ગયો હશે કે હારી ગયો હશે? W ફોર વિન, L ફોર લૂઝ. ઓકે, ઓફકોર્સ છોકરો જીતી જાય છે. હવે જ્યારે છોકરો જીતી જાય છે ને, એ
શોક થઈ જાય છે, સરપ્રાઈઝ થઈ જાય છે પહેલા કે હું કેવી રીતે જીતી ગયો, મારો તો એક હાથ નથી. ખૂબ જ ખુશ હોય છે અને પછી દોડતા દોડતા એ ગુરુ પાસે જાય છે અને ગુરુને પગે પડે છે. એના આંખમાંથી એકદમ આંસુ આવી જાય છે અને પછી એ કહે છે ગુરુને કે ગુરુ, મને આ સમજાણું નહીં, મારો તો એક હાથ નથી, બાકી બધા લોકોને તો 2 હાથ છે, છતાં પણ હું આ કોમ્પિટિશન કઈ રીતે જીત્યો. તમારામાંથી કેટલા લોકો જાણવા માંગે છે કે આ શિષ્ય કઈ રીતે કોમ્પિટિશન જીત્યો? Type C for curious in the chat box. ઓકે, સો પૂછવામાં આવ્યું અને શિષ્ય ગુરુને પૂછ્યું અને ગુરુએ કીધું, મને ખ્યાલ હતો કે આ હરીફાઈમાં બધા જ લોકો એક્સપર્ટ આવવાના છે, બધા જ લોકોએ ટેકનિક શીખેલી છે અને એટલા માટે મેં તને એક એવી ટેકનિક શીખવાડી છે જે બહુ જ ડિફિકલ્ટ છે માસ્ટર કરવી, બહુ અઘરી છે શીખવી, બહુ જ અઘરી છે શીખવી. પણ મને ખ્યાલ હતો કે તું શીખી શકીશ કારણ કે તે તારી લાઈફમાં ચેલેન્જીસ જોયેલી છે. ઓકે, હવે આ ટેકનિકનો એક જ તોડ છે, જેણે પણ તારી સામે જીતવું હોય ને એને તારા જમણા પગની કીક રોકવી પડે. જમણા પગથી જે કીક મારે ને એ રોકવી પડે અને જમણા પગની કીક રોકવા માટે જમણો હાથ રોકવો પડે. અને માય ડિયર ફ્રેન્ડ, તારો જમણો હાથ નથી. સો 2 દિવસ પહેલા જે તારો હરીફાઈ તને મળવા આવ્યો હતો, તને સાંત્વના દેવા આવ્યો હતો, સલાહ દેવા આવ્યો હતો, એ તને સલાહ નતો દેવા આવ્યો, એ એટલા માટે આવ્યો હતો કારણ કે એ ખૂબ જ ડરેલો હતો. એને સમજાતું નતું કે આ વ્યક્તિને હું કેવી રીતે હરાવીશ. Now this is a story. You can tell me what you're learning. તમને શું લાગે, તમને આ સ્ટોરીમાંથી શું શીખવા મળ્યું? કયો બોધ પાઠ તમને મળ્યો આમાંથી? Overcome the gaps. Confidence, never doubt, trust your mentor. How to know the strength, trust on mentor. Convert problem into opportunity. Courage. So in fact, અમારા કમ્યુનિટીના 2 લોકો આજે એટેન્ડ પણ કરે છે. આઈ થિંક સચિન એટેન્ડ નથી કરતો, પણ રમેશ કુમાર અટેન્ડ કરે છે. રમેશ કુમાર, તમે પહેલી વાર સાંભળો છો કારણ કે લાસ્ટ ટાઈમ તમે 4 દિવસનો પ્રોગ્રામ એટેન્ડ કર્યો, આ 5 દિવસનો પ્રોગ્રામ છે. ઓકે, એન્ડ યુ વુડ રિયલાઇઝ કે દરેક વખતે કંઈક નવું નવું આવતું જાય છે. ટ્રસ્ટ યોર મેન્ટોર, ટ્રસ્ટ યોર જર્ની, ફેસ ધ પ્રોબ્લેમ, મજબૂત મનોબળ, ટ્રસ્ટ, ટ્રાન્સફર વીકનેસ, mentor, trust your mentor. Okay. તમે બધા લોકોએ ફેસબુકમાં એનરોલ કર્યું, રાઈટ? ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જે છે ને એમાં તમે ક્લિક કરીને તમે એડમાં આવે. તમને ખ્યાલ છે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામની પણ કોસ્ટ છે અને વેરી ફ્રેન્કલી 199 રૂપીઝમાં ક્યારે લીડ પડતી નથી. તમે ભલે 199 ભર્યા, હું હંમેશા એના કરતા વધારે જ ભરું છું. બટ આઈ નો બીકોઝ આઈ હેવ મેની પ્રોગ્રામ્સ અને લોકો ઘણા બધા પ્રોગ્રામ એનરોલ કરે છે, એટલે પ્રોફિટેબિલિટી ઇન્કમ ઇઝ નેવર અ પ્રોબ્લેમ ફોર મી બીકોઝ ઘણા લોકો ડાયરેક્ટલી પણ મારી સાથે 1-to-1 કોચિંગમાં પણ આવે છે, રાઈટ? નાઉ કારણ કે આ લીડ કોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, મારે મોનિટર કરવી પડે. એટ ધી એન્ડ ઓફ ધ ડે આઈ એમ ઇન અ બિઝનેસ. સારું કામ કરું છું, કોચિંગ કરું છું, પણ એટ ધી એન્ડ ઓફ ધ ડે ઇટ્સ અ બિઝનેસ. ભાઈ ઘરે કઈ આવશે જ નહીં તો હું કેટલું થેલો લઈને પછી ભરવાનો વારો આવશે? ઓકે, સો હું એક મારી એડવર્ટાઇઝ છે ને એને મોનિટર કરું છું. મેં એક સરસ મજાનું ટ્રેકર બનાવેલું છે. ઓકે, એક્સેલ ફાઇલમાં એક સરસ મજાનું ટ્રેકર બનાવેલું છે જેમાં હું રોજનું બધું મોનિટર કરું કે આજે આ એડવર્ટાઇઝમેન્ટમાંથી કેટલી લીડ્સ આવી, મતલબ કેટલા કન્વર્ટ થયા અને મેં કેટલા સ્પેન્ડ કર્યા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ. અને જ્યારે મને એમ લાગે કે ભાઈ
આ વસ્તુ મારે ચેન્જ કરવાની છે, એડની ડિઝાઇન ચેન્જ કરવાની છે, મેસેજ ચેન્જ કરવાનું છે, ટાર્ગેટ ઓડિયન્સ ચેન્જ કરવાનું છે. ઓકે, ત્યારે હું વસ્તુ ચેન્જ કરું. જ્યારે હું આ કરતો હતો ને ત્યારે મને અંદરથી એમ થયું કે આ એક એક વસ્તુ આટલી માઇન્યુટલી હું મોનિટર કરું છું, એની ક્રેડિટ કોને જાય છે? તો મને, હું જયારે નાનો હતો ને ત્યારે, હું નાનો હતો ત્યારે ભુજમાં હતો. આઈ ડોન્ટ નો તમારામાંથી કેટલા લોકો ભુજમાં છે, પણ એ લોકો એને જાણતા હશે. સો ભુજમાં એક ચોથાણી સાહેબ કરીને હતા, જે 10મા ધોરણમાં ગણિત શીખવાડતા હતા. ઓકે, બહુ જ સ્ટ્રિક્ટ હતા. ઓકે, અને મને હજી પણ યાદ છે, એકદમ સ્ટ્રિક્ટ હતા. એ વ્યક્તિને કારણે મને ગણિતની અંદર એટલી બધી રુચિ આવી કે હું આજે ગણિતને પ્રેક્ટિકલી યુઝ કરું છું. મને એક્સેલ ફાઇલ બનાવી, નંબર્સના એનાલિસિસ કરવા બહુ જ ગમે છે. સો આજે આ નાની નાની વસ્તુઓને મોનિટર કરી શકું છું ને, એની બધી ક્રેડિટ એ વ્યક્તિને જાય છે. Always remember this in life, and this is coming from my heart, because ઘણી બધી વસ્તુઓ છે ને આપણે બહુ હાર્ડ વે થી શીખીએ, ઠોકરો ખાતા ખાતા શીખીએ. આ એક વસ્તુ એવી છે જે મેં ઠોકર ખાતા ખાતા શીખી છે. We all should have a mentor in our life. Period. That's it. આપણને બધાને એક ગાઈડની જરૂર પડે. એવરીબડી. અને આઈ એમ નોટ સેઇંગ કે એ ગાઈડ કોણ હોય. એ ગાઈડ કોઈ પણ હોઈ શકે. તમારી આજુબાજુના વ્યક્તિ હોઈ શકે, તમારો ફેમિલી મેમ્બર હોઈ શકે, ઓકે, તમારા ફ્રેન્ડ હોઈ શકે, તમારા ગુરુ હોઈ શકે, કોઈ પણ વ્યક્તિ હોઈ શકે. બટ ફાઇન્ડ આઉટ અ મેન્ટોર. બીકોઝ લાઈફમાં કોઈ પણ વસ્તુ તમે શીખી શકો, પણ એ તમે કેટલા ટાઈમમાં શીખો છો ને, અને કેટલા સ્ટ્રક્ચર્ડ વેમાં શીખો છો ને, એની જ કિંમત છે. ઓકે, હું જ્યારે હું યસ બેંકમાં હતો, રાઈટ. સો યસ બેંકમાં જ્યારે હું 3 મહિના નોટિસ પીરિયડ સર્વ કરતો હતો ને, જ્યારે મેં લાઈફ કોચિંગ મેં ફોરમે નક્કી કર્યું, ત્યારે મેં મારી વેબસાઇટ બનાવી છે. આજે તમે તેના વેબસાઇટ જુઓ છો ને, એ વેબસાઇટ મેં બનાવેલી છે, રાઈટ. એક સ્ક્રેચ થી આખું બધું વસ્તુ બનાવેલી છે. પણ આ 3 મહિનામાં મને એટલું સમજાઈ ગયું કે ભાઈ હું બેઠા બેઠા એક વસ્તુ અહીંયાથી ગોતીશ, એક વસ્તુ અહીંયાથી ગોતીશ, એક વસ્તુ અહીંયાથી ગોતીશ ને, તો નિવેડો આવી ચુક્યો. ઓકે, એટ ધેટ ટાઈમ આઈ ડિસાઇડેડ કે ભાઈ મારે હવે સ્ટાર્ટ કરવું છે. પહેલું મારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ શીખવું છે, મારે કોન્ટેન્ટ, લો ઓફ એટ્રેક્શન શીખવું, જે પણ શીખવું છે. આઈ વિલ ઇન્વેસ્ટ ઇન માય સેલ્ફ. આઈ વિલ લર્ન. આઈ વિલ હેવ મેન્ટોર ઇન માય લાઈફ. અને આજની ડેટમાં પણ મારા મેન્ટોર છે. આજની ડેટમાં પણ મારા મેન્ટર છે. સો ફાઇન્ડ આઉટ તમારે કેની ઉપર કામ કરવું છે, એન્ડ ફાઇન્ડ આઉટ અ મેન્ટોર. ઇટ વિલ કમ વિથ અ કોસ્ટ. યુ કુડ રિલેટ. તમારામાંથી ઘણા બધા લોકો રિલેટ કરી શકશે કે ડોક્ટરે અમુક લોકોને કીધેલું છે, ભાઈ ચેતી જાઓ, વજન કરો, ખોરાક પર ધ્યાન રાખો. ઓકે, યુ નીડ ટુ આઈડેન્ટિફાય અ પર્સન અથવા ડાયટિશિયન અથવા પર્સનલ જીમમાં ટ્રેનર જે તમને આમાંથી બહાર નીકળવામાં મદદ કરી શકે. ઇફ યુ થિંક કે હું પોતાને માટે કરી લઈશ, બિલીવ મી, તમે જે પ્રોબ્લેમમાં ફસાયેલા હોય ને એનું સોલ્યુશન તમને ના મળે. તમે બીજાને જરૂર કહી શકો, પણ તમે જે પ્રોબ્લેમમાં છો ને એનું સોલ્યુશન તમને ના મળે, કારણ કે તમે પોતે અંદર ઉતરેલા છો. અને ઇફ યુ કેલ્ક્યુલેટ મની, બિલીવ મી, ઇટ ઇઝ ફાર મોર કોસ્ટલી જો તમે ડિસિઝન નહીં લો. સો ફાઇન્ડ આઉટ અ સ્કિલ જેના પર તમારે કામ કરવું છે, અને હેવ મેન્ટોર ઇન લાઈફ. ઓકે, કોમ્પ્યુટર શીખવું છે, ફાઇન્ડ આઉટ અ પર્સન જે સારામાં સારું કોમ્પ્યુટર શીખવાડી શકે. ડોન્ટ ફાઇન્ડ ફ્રી પીડીએફ. એવી કેટલી ફ્રી પીડીએફ, એવા કેટલા ફ્રી વિડીયો જોયા, આપણને જ ખબર છે દિલથી કેટલું ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ, અથવા તેમાંથી કેટલી વસ્તુ કમ્પ્લીટ કરીએ આપણે. ઇટ ડઝન્ટ વર્ક ધેટ વે, રાઈટ. સો હેવ અ મેન્ટોર ઇન લાઈફ. બીકોઝ આપણે બધા લોકો જીપીએસમાં, મોબાઈલમાં જીપીએસ લઈને ફરીએ છીએ કે ભાઈ ડિરેક્શન દેખાડે, ટ્રાફિક ક્યાં છે, જલ્દી પહોંચી શકો. વી ઓલ નીડ જીપીએસ ઇન અવર લાઈફ. ઓકે, આઈ હેવ 2 mentors in my life. એક જે મારું ફાઇનાન્સનું ડિસિઝન, મારો બિઝનેસ કેવી રીતે કરવો ને કરવો કે ન કરવો, એનું સૌથી પહેલું ડિસિઝન મેં મારા બ્રધર ઇન લોને પૂછીને કર્યું હતું.
મને હજી પણ યાદ છે ડિસેમ્બર 2021 મે અને ફોરમે મારા બ્રધર ઇન લોને પ્રેઝન્ટેશન આપેલું હતું કે આ મારો પ્લાન છે, કેવી રીતે સ્ટાર્ટ કરશું, પેલા ઇન્કમ નહીં આવે તો શું કરશું, અમારી એક્સપર્ટીઝ કેમાં છે, બધી જ વસ્તુ એમણે ગાઈડ કર્યું અને થેન્ક્સ ટુ હિમ અમે લોકો અત્યાર સુધી પહોંચી શક્યા. ધ સેકન્ડ મેન્ટર ઇઝ જેની સાથે હું પર્સનલી ઇન્ટરેક્ટ કરું છું. ઇટ્સ અ વેરી હાઈ એન્ડ મેન્ટર જેને હું મહિનાના વર્ષના 10 લાખ રૂપિયા આપું છું. 10 લાખ રૂપીઝ આઈ સ્પેન્ડ. વાય? બીકોઝ જો મને નેક્સ્ટ લેવલ પર જવું છે તો મને એ માઇન્ડસેટ જોઈએ અને એ માઇન્ડસેટ માટે એ વ્યક્તિ જોઈએ. ઇફ યુ થિંક એ માઇન્ડસેટ બજારમાં મળશે, નહીં મળે. નહીં મળે. એક તો એ વ્યક્તિ નવરો નહીં મળે, બીજું એ તમને શીખવાડવા તૈયાર હશે તો એની પોતાની પણ કોસ્ટ હશે. આઈ ફોલો ટોની રોબિન્સ અને મારો એક ધ્યેય છે કે હું ટોની રોબિન્સના પ્લેટિનમ મેમ્બરશિપમાં એનરોલ કરું અને પ્લેટિનમ મેમ્બરશિપની કિંમત છે 1 કરોડ રૂપિયા. 1 કરોડ. 1 કરોડ. બટ એના ક્લાયન્ટેલમાં કોણ છે? બરાક ઓબામા, મધર ટેરેસા. What do you think? He will charge less? No, he will not charge less. Again, એની પાસે રિઝલ્ટ છે. So all good mentors will charge. Learn to invest in yourself. Okay? આપણે બધા લોકો છે ને અહીંયા પ્રાયોરિટી આપી, સારા કપડાં પહેરીએ, સારું ખાઈએ. We never give priority here. અહીંયા આવવા દો ભાઈ, છે ચાલવા દો ભાઈ, કચરું ચાલવા દો. We need to guard this and for that we need a mentor. તમારામાંથી ઘણા બધા લોકોને લાગતું હશે આ ફોરમ ફાલ્ગુન કેવું કરે છે. અમે લોકો 2 વર્ષથી સતત સવારના વહેલા ઉઠીને સેશન કરીએ છીએ. આની પહેલા એક સેશન થાય છે અમારા કોમ્યુનિટી માટે. 2 years. ઘણા બધા લોકો અમારી જેમ સ્ટાર્ટ કર્યું હતું 1 મહિનામાં છોડી દે છે. વાય? બીકોઝ દે ડોન્ટ ફોલો મેન્ટોર. આ એનર્જી લેવલ કોમ્યુનિકેશન ક્યાંથી આવે છે? બીકોઝ અમને પણ કોઈ ગાઈડ કરવા વાળું છે. ઓકે, સો જેને કહેવાય ને એકદમ દિલથી કહું છું, ઇન્વેસ્ટ ઇન યોરસેલ્ફ. આઈ એમ નોટ સેઇંગ કે ખાલી મારો કોર્સ બાય કરો. આઈ એમ નોટ સેઇંગ. આઈ વિલ ગીવ યુ એન ઓપોર્ચ્યુનિટી. ધોઝ હુ આર સિરિયસ પ્લીઝ બાય ઇટ. પણ જે લોકો નથી કરો, ડોન્ટ ટેક ઇટ. તમને કોઈ બીજા લોકો રિલેટ કરે છે, બાય ધેટ કોર્સ. ડોન્ટ હેવ ધેટ મેન્ટાલિટી ફ્રી કરું. યુ નો, આઈ થિંક 2-3 સેશન પહેલા એક વ્યક્તિ હતા અને એનો એક મેસેજ આવ્યો, સર મેં અત્યાર સુધી છે ને 199 કે 99 ના પ્રોગ્રામ એટેન્ડ કર્યા પણ હજી મને સોલ્યુશન નથી મળતું. મેં વ્યક્તિને મેસેજ કર્યો, મેં કહ્યું ભાઈ પ્રભુ, આટલા બધામાંથી તને એક પણ વ્યક્તિ એવો ના લાગ્યો કે એની સાથે આગળ વધીને આગળ જાઉં? Enroll for the next level program. Go for next. તમને શું લાગે છે 99 રૂપિયામાં બધું તમને દઈ દેશે? He will not be able to do it. ખાલી આ ઝૂમ ની કોસ્ટ જ તમે જુઓ ને તો 500 રૂપિયા, 500 લોકોના પાર્ટિસિપન્ટનું ઝૂમ ની કોસ્ટ કેટલી છે તમે સર્ચ કરજો. 8,000 રૂપીસ મહિનાના તો ખાલી આના છે. રાઈટ? સો પ્લીઝ હેવ એન ઇન્વેસ્ટમેન્ટ મેન્ટાલિટી. રાઈટ? સો I'll give you my investment roughly કે હું કઈ જગ્યાએ કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરું છું. This may inspire you. Right? So 90,000 rupees, 6,000 rupees, 30,000 rupees, 16,000, then 20,000, 1 lakh, 1,60,000, 5 lakh, 10 લાખ હમણાં જે મેં કર્યા. મેં મારી સિસ્ટમ માટે હમણાં 3 લાખ કર્યા છે. Why? Because I value this. Okay? ઘણી બધી વખત ઘણા બધા લોકો એમ કહે છે કે સર તમારા ઇન્સ્ટા મોજોનું જ્યારે પેમેન્ટ સ્ક્રીન જોઈએ ને, જ્યારે 1 CR જોઈએ ને ત્યારે એમ લાગે 1 CR, that 1 CR is not important. એટલા માટે છે કારણ કે હું ઇન્વેસ્ટ કરું છું મારી. Okay, so please learn to invest in yourself. Okay, how many of you promise me that you will invest in yourself? Type P for promise in the chat box. તમારે બુક વાંચ અને અગરબત્તી, બાકસ અને અગરબત્તીનું સ્ટેન્ડ. તમારામાંથી કેટલા લોકો રેડી છે? ટાઈપ આર ફોર રેડી. અર્ધ જાગ્રત મનને કમાન્ડ કરી રીતે કરો. લર્ન.
હું ગમે એટલું ઈચ્છું, ગમે એટલું ટ્રાય કરું, 5 દિવસમાં બધી વસ્તુ કવર થઈ જ નહીં શકે. જે વસ્તુ હું 3 વર્ષથી શીખું છું, હાઉ કેન આઈ ગીવ યુ વિધિન 5 days? ઓકે, સો પ્લીઝ લર્ન ટુ ઇન્વેસ્ટ એન્ડ લર્ન. એના પછીનું જ્યારે આપણે વાત કરશું ત્યારે વી વિલ ટોક અબાઉટ ઇટ. નાઉ પહેલામાં પહેલું તો ઇન્સ્ટ્રક્શન્સ ધ્યાનથી સાંભળજો. ઓકે, પ્લીઝ તમારા લોજિકલ માઇન્ડને થોડી વાર શાંત સાઈડમાં રાખી દો. કેવી રીતે, કઈ રીતે, જસ્ટ ફોલો માય ઇન્સ્ટ્રક્શન. ઓકે, સો પહેલા પ્લીઝ ટર્ન ઓન યોર વિડીયો, જેની મદદથી આપણે બધા એકબીજાને જોઈ શકીએ. ઓકે, પ્લીઝ ટર્ન ઓન યોર વિડીયો. ઓકે, બીજું મેક શ્યોર કે 5 મિનિટ માટે તમારે ક્યાંયથી હવા નથી આવતી. પંખો બંધ કરો, એસી બંધ કરો, બારી બંધ કરો, બારણું બંધ કરો. કોઈ પણ જગ્યાએથી પવન ના આવવો જોઈએ. Once you are done, you can type D in the chat box. બારી, બારણા, પંખો, એસી બધું જ બંધ રાખો. ઓકે, ગ્રેટ. હવે તમારે શું કરવાનું છે ધ્યાનથી સમજજો. આ અગરબત્તીનું જે તમારું સ્ટેન્ડ છે ને, એનામાં અગરબત્તી રાખો અને અગરબત્તીને કરવાની છે, પ્રગટાવવાની છે. પાકસથી અગરબત્તીને કરો. ઓકે, થોડું દૂર રાખજો એટલે ધુમાડો તમારા નાકમાં ને ન જાય. ને જે લોકોને એલર્જી છે, ડોન્ટ વરી, તમારે કરવાની જરૂર નથી. ધ ઇમ્પોર્ટન્ટ ઇઝ લર્નિંગ. ઓકે, લેટ મી સી ગેલેરી વ્યૂમાં. લેટ મી સી. વેરી ગુડ. Now hear me carefully. આ અગરબત્તીનો ધુમાડો નોર્મલી જુઓ તો કઈ ડિરેક્શનમાં જાય? ડાબી બાજુ જાય, જમણી બાજુ જાય, ઉપર જાય, નીચે જાય. નીચે તો ના જાય, ઉપર જાય, ઝિગઝેગ જાય. ઉપર જાય, ડાબી બાજુ જાય, જમણી બાજુ. કરેક્ટ? ઓકે, મતલબ ક્યારેક ઉપર જાય, પછી આમ પાછું થાય, પછી આમ પાછું થાય. નોર્મલી આપણને બધાને ખ્યાલ છે અગરબત્તી કા. ઓકે, આઈ એમ ગિવિંગ યુ અ ચેલેન્જ. How many of you are ready for a challenge? I am ready for a challenge. Okay. Again, આ જે છે ને આપણું જે હેવી લોડેડ મગજ, એને થોડી વાર સાઈડમાં રાખજો. જે કહું છું એમ ખાલી કરો. હું તમને ગેરંટી આપું છું, ગેરંટી, પ્રોમિસ ની ગેરંટી, તમે બધા જ લોકો આ વસ્તુ કરી શકશો. ઓકે, તમારે શું કરવાનું છે? અગરબત્તીના ધુમાડાની ઉપર ફોકસ કરવાનું છે. અને ધુમાડાની ઉપર ફોકસ કરી ને અંદરથી ઇન્ટેન્શન કરવાનું છે કે અગરબત્તીનો ધુમાડો સીધી લીટીમાં ઉપરની તરફ જાય. ફરી વખત રિપીટ કરું છું. અગરબત્તીના ધુમાડાની ઉપર કોન્સન્ટ્રેટ, ફોકસ કરવાનું છે, ધ્યાન કેન્દ્રિત કરવાનું છે કે અગરબત્તીનો ધુમાડો સ્ટ્રેટ લાઈનમાં ઉપર જાય. સ્ટ્રેટ લાઈન કોને કહેવાય? સ્ટ્રેટ લાઈન. ઝિગઝેગ નહીં, સ્ટ્રેટ લાઈન. ઓકે, સો કોન્સન્ટ્રેટ, ડુ ઇટ. અને જે લોકોનું થવા માંડે છે એ લોકો ચેટમાં લખી શકે છે. ઓકે, આઈ કુડ સી ઝૂમ યુઝરનું આમ ફટફટ દેખાતું હતું, ધુમાડો દેખાવાનું બંધ થઈ ગયું. That's fine, નોમિતા. જો એલર્જી હોય તો ના કરતા. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધ લર્નિંગ, બીકોઝ એવરીથિંગ ઇઝ લર્નિંગ, રાઈટ? આપણે લર્નિંગ વિશે વાત કરી રહ્યા છીએ. લેટ મી સી, હું મારા મેન્ટોરનો, એટલે એ જે વ્યક્તિ જે છે એનો વિડીયો તમને દેખાડી શકું કે એને કર્યું ત્યારે. Okay, so you can write in the chat box, how many of you think this is magical? Type M for magical in the chat box. અને તમારા કારણે જ થાય છે, એની ગેરંટી. તમે ધ્યાન હટાવી દો, જેવું હતું એવું થઈ જશે. ટ્રાય કરવી તો કરી લેજો તમે.
ધ્યાન હતું જેવું એવું થઈ જશે, પણ તમે ફોકસ, કોન્સન્ટ્રેશન, ઇન્ટેન્શન સાથે કેન્દ્રિત કરશો એ ઉપરની તરફ જ જશે. હરિ મોદી સેઝ પાવર ઓફ ઇન્ટેન્શન. એબ્સોલ્યુટલી કરેક્ટ. સો તમે આ વ્યક્તિને જોઈ શકો છો. ઓફકોર્સ એનું કોન્સન્ટ્રેશન પાવર બહુ જ પાવરફુલ છે, એટલા માટે બહુ જ ઇઝીલી કરી શકે છે. ઓકે, એ પોતે મેડિટેશન ને બધામાં બહુ જ એક્સપર્ટ છે. જોઈ શકો છો એકદમ સ્ટ્રેટ લાઈનમાં ઉપર જાય છે. What is the reason? What is the reason કે શું કામ તમે એના પર કોન્સન્ટ્રેટ કરો છો અને સીધી લીટીમાં ઉપર જાય છે? What do you think? શું આ કોઈ જાદુ ટોના છે? આ કોઈ ગિમિક છે? કઈ જાદુ ટોના નથી, કઈ ગિમિક નથી. આ આપણી અંદર રહેલી શક્તિઓ છે. આ આપણી અંદર રહેલી શક્તિઓ છે. આ ભગવાને આપણને મેન્યુફેક્ચર કરીને આ બનાવેલો છે. આપણે કંઈક બીજું સમજીએ છીએ, પણ ભગવાને આપણને મેન્યુફેક્ચર આ કરેલું છે. એક અગરબત્તી જેના પર ફક્ત કોન્સન્ટ્રેટ કરો, ફોકસ કરો, જે આપણી સાથે ક્યાંય કનેક્ટેડ નથી, એ સીધી લીટીમાં ઉપરની તરફ જાય છે. How many of you agree if we use this power, આપણે આપણી લાઈફમાં ઘણી બધી વસ્તુઓ મેનિફેસ્ટ કરી શકીએ? Type agree. How many of you agree? Yes. Okay. જે લોકોએ નથી કર્યું, પછી તમે સેશન પછી આરામથી કરી શકો છો. આઈ એમ ટેલિંગ યુ, બધા જ કરી શકશો. ઓકે, સો ઇમેજિન જો તમે આ જ વસ્તુ તમારી લાઈફમાં અપ્લાય કરો, જો આટલું નાનું ફોકસ ધુમાડાને બીજી તરફ લઈ જઈ શકે, ઇમેજિન કે તમે તમારી મેનિફેસ્ટેશન એનર્જીથી શું કરી શકો. સો માય ડિયર ફ્રેન્ડ, ધ લર્નિંગ ઇઝ રિયલાઇઝ યોર પોટેન્શિયલ એન્ડ ચેન્જ યોર બિલીફ સિસ્ટમ. તમારામાંથી અમુક લોકોને ખ્યાલ હશે, હાથીનું જ્યારે નાનું બચ્ચું હોય ને ત્યારે એના પગને ખૂંટાથી બાંધે, અને હાથીનું બચ્ચું ઘણું બધું ટ્રાય કરે, પણ એ ખૂંટાને ઉખેડી ના શકે. શું કામ? કારણ કે સ્ટ્રેન્થ નથી એનામાં, એટલું પાવર નથી. પણ આ જ હાથીનું બચ્ચું જ્યારે મોટું થાય ને, જાયન્ટ હાથી, તો ધારે તો આખું આમ ફટ કરીને ઉખેડી શકે, પણ એ ટ્રાય પણ નથી કરતું, પગ હલાવવાની ટ્રાય પણ નથી કરતું. સેમ ખૂંટા સાથે, સેમ દોરી સાથે એનો પગ બાંધે ને તો પણ એ હલશે પણ નહીં. વોટ કુડ બી ધ રીઝન? વોટ કુડ બી ધ રીઝન? તમે ચેટમાં લખી શકો છો. શું કારણ છે? બિલીફ, માન્યતાઓ, આપણી માઇન્ડસેટ. આપણી માન્યતાઓ ક્યાંથી આવે? આપણી માન્યતાઓ આવે ભૂતકાળના બનાવોમાંથી. ભૂતકાળમાં આપણે કોઈક જગ્યાએ ફેલ ગયા, આપણે માની લીધું કે ભાઈ હવે પતી ગયું, ગોન કેસ. અને એટલા માટે ઘણી વખત આપણે ટ્રાય પણ નથી કરતા. તમારામાંથી ઘણા લોકો રિલેટ કરી શકતા હશે. Okay, so please realize your potential and change your belief system. Okay, so everything is linked. પહેલું, તમારે તમારા કમ્ફર્ટ ઝોનની બહાર જવું પડે. એના માટે you need someone guide, because it's not easy, જે તમને તમારા કમ્ફર્ટ ઝોનની બહાર લઈ જઈ શકે. When you move out of your comfort zone, તમને તમારું પોટેન્શિયલ રિયલાઇઝ થશે, તમે તમારી બિલીફ સિસ્ટમ, તમારી માન્યતાઓને ચેન્જ કરી શકશો. I'll give you a simple example કે જો તમે તમારી માન્યતાઓને ચેન્જ કરો તો તમારી લાઈફમાં શું થઈ શકે એનો એક નાનકડો વિડીયો તમારી સાથે હું પ્લે કરું છું. બહુ ધ્યાનથી જોજો. ઇટ્સ અ વેરી પાવરફુલ વિડીયો. हाय सर. हाय मैम, कैसे हो आप? એકદમ